સમાચારની તો અમદાવાદમાંથી ફરી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 400 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। નિકોલના 113 નંબરના રોયલ બંગલો આવાસમાંથી આ જથ્થો મળી આવ્યો છે। આ ઘી મંગલમૂર્તિ ગાયના ઘીના નામે બજારમાં વેચાતું હતું। તેમાં વેજીટેબલ ફેટ અને પામોલિન તેલનું મિશ્રણ કરાતું હતું। કોઈપણ પ્રકારના લાયસન્સ કે નોંધણી વગર આ ધંધો ચાલતો હતો। એએમસીના ફૂડ વિભાગે અમદાવાદ શહેરમાંથી ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપીને કાર્યવાહી કરી છે। આ વાત છે નિકોલ વિસ્તારની। નિકોલ વિસ્તારમાં જે રોયલ બંગલો આવેલા છે તે જગ્યા ઉપર આ 113 નંબરનું આ મકાન, જેનો ઉલ્લેખ એ એએમસીના ફૂડ વિભાગ પાસેથી મળ્યો છે કે આ જે નિકોલમાં જે રોયલ બંગલાનો 113 નંબરનો બંગલો છે તેની અંદર એ ડુપ્લિકેટ ઘી જે છે એ બનાવવામાં આવતું હતું। જેની માહિતી મળતા એએમસીના ફૂડ વિભાગે અહીંયા પહોંચીને રેડ કરી અને તેમાં કેટલીક વસ્તુઓ જે છે અહીંયા મળી આવી અને તેની અંદર આ કાર્યવાહી કરાઈ, જેમાં અમદાવાદ મ્યુનિસિપલના જે ફૂડ વિભાગે 400 કિલો એ ડુપ્લિકેટ ઘીનો જથ્થો જે છે એ જપ્ત કર્યો છે। અને એ રેડની અંદર સામે આવ્યું છે કે મંગલમૂર્તિ ગાય ઘીના નામે આ જે ઘી જે છે એ બજારમાં વેચાતું હતું અને તેમાં વેજીટેબલ ફેટ સાથે જ પામોલિન તેલનું મિશ્રણ કરીને આ ભેળસેળિયું ઘી બનાવીને તેનું વેચાણ જે છે એ કરવામાં આવતું હતું અને તેના કોઈપણ પ્રકારના લાયસન્સ કે નોંધણી એ પણ અહીંયા સામે નથી આવી અને સાથે જ પેક ડબ્બા પર વપરાશની મુદત પણ વીતી ગયેલી હોવાનું પણ જણાય।